હોળી અને ધૂળેટીના પર્વે વડોદરાના ચાંદોદ અને કરનાળી જનારા શ્રદ્ધાળુઓ સાવધાન। તીર્થ ક્ષેત્રમાં નર્મદા સ્નાન માટે ઉમળતી ભીડ અને ભૂતકાળમાં બનેલી ડૂબવાની જીવલેણ દુર્ઘટનાઓને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ અત્યંત કડક નિર્ણય લીધો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલે 3 અને 4 માર્ચના રોજ નર્મદા નદીમાં સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે। ચાંદોદના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ અને ત્રિવેણી સંગમ સહિત કરનાળીના કુબેરેશ્વર અને સોમનાથ ઘાટ પર હવે પોલીસનો ચુસ્ત પહેરો હશે। જો કોઈ પણ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમારી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાયો છે, માટે તહેવારોની ખુશી દુર્ઘટનામાં ન ફેરવાય તે માટે તંત્રને સહકાર આપવો અનિવાર્ય છે। શ્રદ્ધા જરૂરી છે, પણ જિંદગીથી વધીને નહીં। નર્મદાના ઊંડા પાણીમાં ઉતરવાનું જોખમ ટાળો। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।